મિત્રો ઘણા બધા ફોલોઅર્સ છે એ મને પૂછતા હોય છે કે સાહેબ કે આ લિફ્ટનો પ્રશ્ન બહુ થાય છે, નવા નક્કોર બિલ્ડિંગમાં નવી નક્કોર લિફ્ટ વારે ઘડીએ બગડી જાય છે અને એનો ખૂબ ખર્ચો આવે છે, તો શું કરવું? તો એની સામે રેરામાં જવાય કે નહીં? તો મિત્રો કહું કે તમે રેરામાં જઈ શકો છો, પણ એના માટે બ્રોશરમાં એણે શું પ્રોમિસ આપેલું છે એ ખૂબ જરૂરી છે, તો આપણે આજે એની ચર્ચા કરીશું. તો મિત્રો એક રેરામાં કેસ આવ્યો હતો, વડોદરાની સોસાયટીનો કેસ હતો અને એના ઘણા બધા પ્રશ્નો હતા. એમાં એક પ્રશ્ન એવો હતો કે બિલ્ડરે ઉચ્ચ કક્ષાની લિફ્ટ આપી નથી, ISI માર્કાની અથવા તો જે બ્રાન્ડેડ કહેવાય એવી લિફ્ટને એક આપણે ટેકનિકલ ભાષામાં એલિવેટર પણ કહીએ છીએ, એવું આપેલું નથી અને અવારનવાર બગડી જાય છે. એટલે બિલ્ડરને આ લિફ્ટ રિપ્લેસ કરવા અથવા તો પ્રોપર રિપેર કરવાનો હુકમ કરવો જોઈએ. પરંતુ રેરા દ્વારા એ જે એમની જે માગણી હતી એ ફગાવી દેવામાં આવી હતી અને એવું કહેવામાં આવ્યું હતું કે બિલ્ડરે બ્રોશરમાં સ્ટાન્ડર્ડ કક્ષાની લિફ્ટ આપવાની વચન આપેલું છે, કોઈ ઉચ્ચ કક્ષાની લિફ્ટ આપવાનું વચન આપેલું નથી, એટલે તમને કોઈ રાહત મળશે નહીં. તો આ બાબત ખાસ ધ્યાન રાખજો કે બ્રોશરમાં બિલ્ડરે શું કીધેલું છે અને એ બ્રોશરમાં ધારો કે કીધું કે ISI કક્ષાની અથવા તો કોઈ સ્પેસિફિક બ્રાન્ડની લિફ્ટ લખેલી હોય તો તમે એ માંગવા હકદાર છો. બાકી એને કોઈ પણ લિફ્ટ કીધેલી હોય સ્ટાન્ડર્ડ, તો સ્ટાન્ડર્ડમાં તો ઘણી બધી વાઇડ ડેફિનેશન છે, ઘણી મોટી વ્યાખ્યા છે, તો એ કઈ જવાબદારી રહેતો નથી, રેરામાંથી પણ રાહત મળતી નથી.